આમાં કોઈ ભેદ જ નથી હો. હરિ ને હરમાં બે એક જ છે, બેયનો આત્મા છે. વિષ્ણુસ્ય હૃદયે શિવ, શિવસ્ય હૃદયે વિષ્ણુ. શિવનો આત્મા એ વિષ્ણુ છે, વિષ્ણુનો આત્મા એ શિવ છે. એ બેમાં કોઈ ભેદ નથી. આપણે બધા ફાટા પાડીને બેઠા છે. હું તો મજાકમાં, હસી મજાકમાં કહું, એ બે રોજ બ્રેકફાસ્ટમાં ગાંઠિયા ભેગા ખાય. એ બેયને કાંઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ આપણને બધાને છે. અમારાથી આનું આમ ન જવાય ને, આનું નામ ન લેવાય ને, અને આમ ન કરાય. ભાગવત, શિવપુરાણ, દેવી ભાગવત, રામાયણ 4 જગ્યાએ લખ્યું કે હરિહરમાં જે ભેદ કરે ને એ સૂર્ય અને ચંદ્ર રહીને ત્યાં સુધી નરકમાં પડે છે, એમ શાસ્ત્રમાં લખેલું છે 4 જગ્યાએ. કોઈ દિવસ ન. 10 નામાપરાધમાં પેલો નામાપરાધ છે કે ભગવાન હરિ એટલે કે શિવમાં ને કૃષ્ણમાં, શિવમાં ને રામમાં, શિવમાં ને વિષ્ણુમાં ભેદ કરે ને એને કોઈ દિવસ ભગવાન મળતા નથી. બે એક જ છે. બેયનું ફોર્મ છે એ ડિફરન્ટ છે, પણ બેયની સોલ છે એ એક છે. તો હરિહરનું મિલન થયું જ્યાં શિવજી અને લાલાએ સામે જોયું એટલે લાલો એકદમ ખડખડાટ હસવા લાગ્યો. યશોદાજીને ભરોસો બેસી ગયો કે મહારાજ તો બહુ ચમત્કારી છે. કીધું કે હવે તો ગોદમાં આપ. અને લાલાને ગોદમાં લઈને ભોળાનાથ એટલા રાજી થઈ ગયા, આંખમાં પ્રેમના અશ્રુ આવી ગયા. યશોદાજી કહેવા લાગી કે મહારાજ હવે એક કામ કરો, મારા લાલાના જોશ જોઈ દો. તમને જ્યોતિષ આવડે? તો કીધું હા મને બધું આવડે. તો કે એની હથેળી જોઈ દો. બધાને એસ્ટ્રોલોજીને બહુ શોખ હોય ને. ઘણાને જોજો આગળ રવિભાઈ આગળ એક જણાને હથેળી જોવાનું ચાલુ કરે ને એટલે આખી લાઈન થશે. બધાને જાણવું હોય. એ જ્યોતિષ સબ્જેક્ટ એવો છે. તો કીધું કે મારા જોશ જોઈ દો ને, આ મારા કાનુડાની રેખા હથેળી જોઈ દો, એમાં બધી રેખા બરોબર છે. એટલે શિવજી મહારાજે હથેળી લીધી કાનાની. કીધું કે માં તારે શું જાણવું છે? તો યશોદાજીએ પહેલો પ્રશ્ન કર્યો કે મારો કાનુડો છે એને કોઈ ઘાત નથી ને, એનું આયુષ્ય તો પૂરું છે ને, લાંબુ જીવશે ને? તો શિવજી મહારાજ હસીને જવાબ આપે છે કે અરે માં, તારા કાનુડાનું જે નામ લઈ અજર ને અમર થઈ જતો હોય તો હું તારા કાનુડાનું આયુષ્ય કઈ રીતે બતાવું? આ તો અજન્મા છે, બધાથી પર છે. મહારાજ હવે બીજો પ્રશ્ન એ જોઈ દો ને, મારો દીકરો કનૈયો ભણી ગણીને હોશિયાર બનશે, ડોક્ટર બનશે, એન્જિનિયર બનશે, શું બનશે? લોયર બનશે. શિવજી હથેળીની રેખા જોઈને કીધું કે માં તારો કાનુડો કોઈ દિવસ ભણવા નહીં જાય, સ્કૂલે નહીં જાય. અને આ શબ્દ સાંભળીને યશોદાજીને ચિંતા થઈ કે અરે મહારાજ શું વાત કરો, મારો દીકરો ક્યારેય ભણવા નહીં જાય, નહીં જાય. મારો દીકરો અભણ રહેશે. શિવજી કીધું અભણ પણ નહીં રહી. માં તારો કનૈયો છે એ વગર ભણીએ જગતનો ગુરુ બનશે. કૃષ્ણમ વંદે જગત ગુરુ. એને ક્યાંય ભણવા ન જવાનું. જાકો સહજ શ્વાસ શ્રુતિ ચારી. હવે એના શ્વાસમાંથી વેદ નીકળતા હોય એને ક્યાં વેદ ભણવાના હોય? અને ભગવાન શ્રી કૃષ્ણ એ ભણવા નથી ગયા, એ શાસ્ત્રની આજ્ઞા માટે, ગુરુની સેવા, ગુરુની મર્યાદા માટે 64 દિવસ સાંદીપની ઋષિના આશ્રમમાં એની સેવા કરવા ગયા છે. બાકી ભગવાનને ક્યાં ભણવાનું હોય? હવે માં હવે તારે કંઈ પૂછવું છે? હવે જો સાંભળજો, હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછે છે. માં હવે તારે કંઈ બીજું જાણવું છે? એટલે યશોદાજી મુદ્દાનો પ્રશ્ન તો દક્ષિણા સારી આપીને પછી પૂછ્યું કે મહારાજ હવે મારો એક પ્રશ્ન છે કે આ મારો કનૈયો જન્મો ત્યાંથી થોડો કાળો છે, એનો કલર થોડો ડાર્ક છે, વાન કાળો છે, થોડો નટકટ પણ છે. તો તમે બતાવો ને મારા કનૈયાને કોઈ દીકરી આપશે કે નહીં આપે? એના લગ્ન થશે કે નહીં થાય? એટલે શિવજી કીધું કાંઈ વાંધો નહીં, હું હમણાં લગ્નની રેખા જોઈ દઉં. અને શિવજી જ્યાં હથેળી લીધી લગ્નની રેખા જોઈ તો શિવજીને પરસેવો છૂટવા માંડ્યો. યશોદાજી મૂંઝાઈ ગયા, કહેવા લાગ્યા અરે મહારાજ કેમ મૂંઝાઈ ગયા? મારા દીકરાને લગ્ન નહીં થાય, કોઈ દીકરી નહીં આપે, કાળો છે એટલે? શિવજી મહારાજે કીધું માં ધીરજ રાખ, લગ્ન તો થશે પણ કેટલા થશે ને એની ગણતરી કરું છું. અને પછી તો ભાઈ શિવજી મહારાજે બધું કેલ્ક્યુલેશન કર્યું, કાઉન્ટ કર્યું, મલ્ટિપલ કર્યું ને
બધું બધું કરીને પછી કીધું હા હવે બોલ શું પ્રશ્ન, મારે કનૈયાને લગ્ન તો થશે. એટલે શિવજી હસીને કીધું કે હા માં તારા દીકરાને લગ્ન થશે, 1, 2 કે 5, 10 વખત નહીં પણ 16,108 વખત તારો દીકરો પરણશે. હવે જ્યાં શિવજીએ કીધું કે 16,108 લગ્ન થશે, એટલી પત્ની આવશે, યશોદાજીને ચક્કર આવી ગયા, લો બ્લડ પ્રેશર થઈ ગયું, ઓરેન્જ જ્યુસ પીવડાવવું પડ્યું, પાણી છાંટવું પડ્યું, વીંજણો કરવો પડ્યો. બાનમાં આવ્યા, અરે માં કેમ મૂંઝાઈ ગઈ? યશોદાજી આંખ ખોલીને હાથ જોડીને ભોળાનાથને પૂછ્યું કે અરે મહારાજ કળિયુગમાં એક ન હચવાય તો આ 16,108 હાચવીશ કેમ હું? બહુ અઘરું કામ છે, જે લિસ્બનમાં એવું નથી. બાકી 16,108 લગ્ન થશે, એટલી પત્નીઓ આવશે. યશોદાજી મૂંઝાણા ત્યારે શિવજી હસીને કીધું કે 16,108 તારા દીકરાના લગ્ન તો થશે, પણ આમાંથી એક પણ વહુ તારા ભેગી નહીં રહી. અને તમે જુઓ 16,108 પટરાણી થઈ ભગવાનની, એમાંથી કોઈ એક પટરાણી રહી યશોદાજી સાથે નથી રહી. અને અહીંયાની મને તમારે લિસ્બનની પોર્ચુગલની સિસ્ટમ તો ખબર નથી, અમારે લંડનની સિસ્ટમ તો એવું છે કે લગ્ન થાય ને જ્યાં ઓલો છોકરો અને છોકરી યુનિવર્સિટીમાં મળીને નક્કી કરે ને, અને જ્યારે લગ્નના પ્રસ્તાવ સુધી પહોંચે, પ્રપોઝ કરે ને ત્યાં તો ફ્લેટ લેવાઈ ગયો હોય. અને જેવા લગ્ન થઈ જાય એટલે મા બાપ ભેગા ન રહી, સીધા ફ્લેટમાં રહેવા જાય. હે આવી રીતે ભગવાન શિવ હરિહરનું મિલન થયું. શિવજીએ જોશ જોયા છે, કનૈયો આનંદિત થયો, યશોદાજી પ્રસન્ન થઈ ગયા. મહારાજ બહુ સરસ તમે જોશ જોઈ આપ્યા, હવે મારે પાછું કંઈ જોવડાવવું હોય તો તમારું એડ્રેસ આપતા જાઓ, તમારું બિઝનેસ કાર્ડ આપતા જાઓ, ક્યાં રહ્યો છો? ત્યારે શિવજીએ બહુ સરસ જવાબ આપ્યો કે માં આ તારો કનૈયો એ જ મારું એડ્રેસ છે, જ્યાં કૃષ્ણ હશે ત્યાં નિત્ય હું મારો વાસ હશે. એટલે આજે પણ તમે વ્રજમાં જાઓ, કોઈ પણ જ્યાં જે જગ્યાએ કૃષ્ણ ભગવાનનું મંદિર હશે એની બાજુમાં જ એક શિવ મંદિર હશે. અને એટલા માટે તો લિસ્બનમાં રાધા કૃષ્ણ છે ને શિવજી મહારાજ છે. તો જ્યાં કૃષ્ણ એ બેની વચ્ચે કોઈ ભેદ. હું તમને એક ખાસ વિનંતી કરું, તમારે કોઈ પણ સંપ્રદાયમાં માનતા હોય, કોઈ પણ તમારી કુળ પરંપરા હોય, પણ આ લિસ્બનના જેટલા પણ હિન્દુ મંદિર હોય ને બધાને પોતાના ગણજો ભાઈ, એમાં ભેદ નહીં કરતા કે આ તો આનું છે આપણું છે.